પાન એન્ડ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રાવણ માસની શરૂઆત સાથે શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। 10 દિવસ સુધી ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ જાગરણ કરી માતાજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્ણ કૃત્રિમ તળાવમાં શ્રદ્ધાભેર વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું। પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર દશામાની સ્થાપના કરવામાં આવી હતી અને ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે શહેરમાં 22,000 ઉપરાંત નાની મોટી દશામાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ દશામાની મૂર્તિઓનું નિર્વિઘ્ન અને સન્માનપૂર્વક વિસર્જન થાય તે માટે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના 4 ઝોનમાં 5 કૃત્રિમ તળાવ નવા બનાવવામાં આવ્યા છે। આ 5 તળાવ સહિત 8 તળાવમાં દશામાના વિસર્જન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ શ્રાવણ માસની શરૂઆત સાથે જ શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। કેટલાક લોકોએ માતાજીની માટીની પ્રતિમાનું ઘર આંગણે વિસર્જન કર્યું હતું, પરંતુ અન્ય લોકો માટે વિસર્જન માટેની વ્યવસ્થા પાલિકા તંત્રએ કરી હતી। 10 દિવસનું આતિથ્ય માન્યા બાદ ભક્તોએ ગોરવા દશામા ખાતે તળાવ ખાતે માતાજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું। Subscribe now and press the bell icon. Never miss an update.